હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સર ધરાસર અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો. વિદ્યાર્થી મિત્રો, આપણે સલ્ફરની વાત કરીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો અને સલ્ફ્યુરિક એસિડ, વન ઓફ ધ બેસ્ટ કમ્પાઉન્ડ કે જે સામાન્ય રીતે સલ્ફર કન્ટેન્ટને ધરાવે છે અને ખૂબ જ ઉપયોગી છે, સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તે પહેલાં આપણે થોડીક નાની બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એટલે કે સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનોની વાત કરવા જઈ રહ્યા છે. જ્યારે તમે વાત કરવા જાઓ ને કે ઓક્સો એસિડ, તો ઓક્સો એસિડ તો બહુ બધા પ્રકારના છે. જેમ કે હું એમ કહી દઉં કે H2SO3 થી ચાલુ કરું તો H2SO3, H2SO4 છે, H2SO5 પણ છે. ઓકે, તો આ બધા સંયોજનો છે ને એ ઓક્સો એસિડ છે. તેના સિવાય જો બે કન્ટેન્ટ સલ્ફરના હોય, એટલે કે H2S2O3, એવી રીતે H2S2O4, H2S2O5, H2H2O7, H2S2O8. હવે તમે પાછા કહેશો કે સર તમે એક ભૂલી ગયા, H2 વાળો. હું 6 વાળો ભૂલ્યો નથી, પણ જો હવે આને જ્યારે હું લઈશ ને ત્યારે આ 6 વાળો કમ્પાઉન્ડ છે ને તેની અંદર આ X મૂક્યો છે મેં. જ્યાં X છે ને, જ્યાં X, ત્યાં આપણે 2 થી લઈને 5 સુધીના સલ્ફરને વિચારી શકીએ છીએ. ઓકે, તો આપણે આ કમ્પાઉન્ડ અલગ અલગ રીતે જ્યારે વિચારવા જઈએ ને તો બધા ઓક્સો એસિડો છે. પરંતુ તમે બધા જાણો છો કે ઓક્સો એસિડ હોય, પરંતુ યાદ રાખજો કે ઓક્સો એસિડ બનાવતી વખતે તેની સ્થાયીતાને અનુલક્ષીને જો વાત કરવા જાઓ તો અમુક અસ્થાયી પ્રકૃતિમાં છે, અને આ અસ્થાયી પ્રકૃતિ હોવાને કારણે તેને અલગ કરી શકવું એ પોસિબલ નથી. એટલે જ્યારે બનતા હશે ત્યારે અલગ અલગ માત્રામાં અલગ અલગ રીતે બની આવે છે. ઓકે, પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તે જલીય દ્રાવણમાં અને તેમના ક્ષારીય સ્વરૂપમાં જોવા મળશે. ઓકે, એટલે તે ક્ષારીય સ્વરૂપમાં તેમને જોવા મળવાના છે. જો અમુક પ્રકારના સ્ટ્રક્ચરો દોરું, જેમ કે H2SO3, ચલો શરૂઆત ત્યાંથી કરીએ. તો સલ્ફર, તેની પાસે 2 હાઇડ્રોજન છે અને આ 3 ઓક્સિજન છે. તો તેની રચના કંઈક આ રીતે થાય. બાયતન કક્ષામાં જે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ છે તેને ધ્યાનમાં મારે લેવી પડે. બાયતન કક્ષાની જે પ્રકૃતિ છે એ સલ્ફરની કેટલી? 6 જેટલી. ઓકે, તો 6 માંથી 4 યુઝ થઈ છે, તો બાકી 2 લોન પેર છે. તો ઇન્ડાયરેક્ટલી આવી રીતે સ્ટ્રક્ચરને દોરીશ. હું જો સપોઝ કે H2SO4 ને દોરતો હોઉં તો H2SO4 ની જે પ્રકૃતિ છે એ કંઈક આ રીતે થઈ જશે કે જેની અંદર કોઈ પ્રકારની લોન પેરની પ્રકૃતિ રહેતી નથી. આ સલ્ફ્યુરસ એસિડ છે, આ સલ્ફ્યુરિક એસિડ છે. ઓકે, ચાલો ત્યારબાદ હું વાત કરી દઉં આ બંને કમ્પાઉન્ડની. ઓકે, આ બંને કમ્પાઉન્ડની વાત કરી દઉં કે તમારી પાસે H2S2O7 છે. પહેલાં તો H2S2O7 ની વાત કરું તો 2 સલ્ફર સંયોજન છે અને તેની રચના એક ઓક્સિજન પરમાણુથી જોડાયેલી હોય છે. ક્યાંથી જોડાયેલી હોય છે? એક ઓક્સિજન પરમાણુથી જોડાયેલી હોય છે અને રચના કંઈક આ રીતે જોવા મળશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, H2S2O7 છે અને તેને ખાસ કહેવામાં આવે છે ઓલિયમ. શું કહેવામાં આવે છે? ઓલિયમ. ઓલિયમ નથી કહેતા, તો તેને કહેવાય છે પાયરો સલ્ફ્યુરિક એસિડ. ચાલો, તો આ જે નામો છે ને તે અલગ અલગ નામો છે, પરંતુ યાદ રાખવું થોડુંક જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને જો યાદ રાખવા જેવું હોય તો તેને શું કહેવામાં આવે છે? ઓલિયમ કહેવામાં આવે છે. તે ખાસ યાદ રાખજો. એટલે આ પ્રકૃતિ ખૂબ જ જરૂરી છે અને કઈ રીતે વપરાય છે તે આપણે આગળ ઓર્ગેનિકની અંદર વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે સાંદર પ્રકારની જરૂર હોય, એટલે કે વધુ માત્રામાં આપણે SO3ની જરૂર પડતી હોય છે, અથવા એમ કહી શકાય કે સલ્ફોનેશન કરતા હોઈએ છીએ ત્યારે ઉગ્ર કન્ડિશનની જરૂર હોય છે, ત્યારે આપણે ઓલિયમ યુઝ કરીએ છીએ. ઓકે ને, ઓલિયમ શું છે, કઈ રીતે બને છે, બધી વસ્તુ આપણે જોઈશું, ચર્ચામાં લઈશું. ત્યારબાદ આપણે વાત કરવા જઈએ હતા H2S2O8 ની. ચાલો 8 ની વાત કરવા જાઓ ને તો જે વચ્ચેનો ઓક્સિજન છે ને એ ઓક્સિજન એક સાથે 2 આવી જશે. ધેટ મીન્સ કે કંઈક આ રીતેની પ્રકૃતિ જોઈ લેજો. થોડું કેવું આ OH જેમનું તેમ, આ ઓક્સિજન, પરંતુ એક નહીં 2.
હવે એક સાથે કેટલા ઓક્સિજન આવ્યા? 2 ઓક્સિજન આવ્યા. એટલે તમે બધા જાણો છો કે આ તો પેરોક્સાઇડ કહેવાય. ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે આવી રીતે તો આને પેરોક્સાઇડ કહેવાય. તો તેના પરથી જ H2S2O8 નું નામ પડી આવશે અને તેનું જે નામ છે તેને ખાસ યાદ રાખજો, તેને કહેવાય છે પેરોક્સાઇડ. પરથી નામ આવી જાય પેરોક્સો ડાય, બે છે ને, ડાય સલ્ફ્યુરિક એસિડ. ક્લિયર? સમજ પડી ગઈ? તો આમ તમારી પાસે આ બે અલગ અલગ સંયોજનોના નામ તમને મેં આપ્યા છે, તેને પણ ખાસ યાદ રાખજો. તો આ ઓક્સો એસિડ સંયોજનો છે. ખાસ કરીને તેની એસિડિકતા અને બેઝિકતાની જે પ્રકૃતિ છે એ તેની OHની પ્રકૃતિ પરથી જાણી શકો છો. લાસ્ટ ટાઈમ આપણે વસ્તુ ફોસ્ફરસમાં સમજી હતી. બસ ફોસ્ફરસની બાબત બધી જ સેમ ટુ સેમ તમને લાગુ પડે છે. જે પણ OHની માત્રા છે કે OH સરળતાથી દૂર થઈ શકે છે કે નથી દૂર થઈ શકતો, H સિમ્પલ જોડાયેલો છે કે નથી જોડાયેલો, એ બધી વસ્તુ તેની એસિડિકતાને ધ્યાનમાં લઈને વાત થાય. જે OH છે તો તેની અંદર ફક્ત H રિલીઝ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ફક્ત H રિલીઝ થાય છે. અને જો OH રિલીઝ નથી થઈ શકતું કેમ કે તે ડાયરેક્ટ સલ્ફર સાથે જોડાયેલું છે. ઓકે, એટલે જો ભૂલમાંથી તમે એવી રીતે વિચારવા જશો તો ખોટા રહેશો. ઓકે, એટલે વિચારવાનું તો Hના સંદર્ભમાં થશે અને H સરળતાથી રિલીઝ થાય છે કેમ કે સિંગલ ડાયરેક્ટ H જોડાયેલો નથી. એવું કોઈ સ્ટ્રક્ચર જ નથી ઓક્સો એસિડની અંદર. ઓકે, પરંતુ તમે ઓક્સો એસિડ સંયોજનોની વાત કરી, ચાલો આપણે સલ્ફ્યુરિક એસિડની અને ઓલિયમની વાત થોડી કરીએ. ચાલો બાજુના ટોપિક એટલે કે સલ્ફ્યુરિક એસિડ પર હું થોડુંક ફોકસ કરું. તો સલ્ફ્યુરિક એસિડ જે છે ને ખૂબ જ અગત્યનું રસાયણ છે. મેં તમને કહ્યું ને તે જ રીતે ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વનું છે. તેને ઉત્પાદનની વાત કરવા જાઓ અને તેના ઉત્પાદનની વાત કરો ને તમે સંપર્ક પ્રવિધિ ચર્ચામાં ન લો તો એ ખોટું કહેવાય. કેમ કે સંપર્ક પ્રક્રમ દ્વારા તમે સલ્ફ્યુરિક એસિડને ખૂબ જ સરળતાથી અને સારી માત્રામાં મેળવી શકો છો. સામાન્ય રીતે તેના 3 તબક્કા છે. પહેલો તબક્કો, 3 તબક્કાની અંદર પહેલો તબક્કો છે કે સલ્ફર અથવા તો સલ્ફરની અયસ્ક એટલે કે કાચી ધાતુ, સલ્ફરનું અયસ્ક એટલે લખી દઉં સલ્ફાઇડ અયસ્ક. ઓકે, સલ્ફાઇડ અયસ્ક. તેમાંથી તમારે શું બનાવવાનું ખબર છે? પહેલા બનાવવાનું સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ બની જાય ને એટલે સલ્ફર ડાયોક્સાઇડની રિએક્શન તમારે કરાવવાની કોની સાથે? તો કે અનુવર્તી હવાની હાજરીમાં બની જશે તે સલ્ફર ટ્રાયોક્સાઇડ. પરંતુ ત્યાં ખૂબ જ અગત્યની વસ્તુ એટલે કે ઉદ્દીપક, અને એ ઉદ્દીપક એટલે કે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. શું નામ છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ખૂબ જ અગત્યનું હશે. હવે તમારી સાપેક્ષ શું છે? SO3. ઓકે, શું હતું પહેલા? SO2. ચાલો, હવે ત્રીજો તબક્કો જ્યારે આવે છે તે ખૂબ જ અગત્યનો રહેશે. ત્રીજા તબક્કાની અંદર જે પણ તમારી પાસે H2SO4 બનાવવાનું છે તો જે પણ SO3ના અવક્ષેપણથી ઓલિયમ બનાવશે. નોર્મલ વસ્તુ એમ લખું છું કે ત્રીજો તબક્કો એટલે કે H2SO4 માં SO3ના અવક્ષેપણથી અથવા તેમ કહી શકાય અવશોષણથી શું બનાવે છે? તે ઓલિયમ. આમ 3 તબક્કા છે. હવે પહેલા તો તમે અડધા તો સમજી નહીં શકે કે સર આમાં તો H2SO4ના અવક્ષેપણની વાત કરી દીધી. અવક્ષેપણ બનતા પહેલા તો આપણે સ્વાભાવિક છે H2SO4 તો બનવું જોઈએ ને. હા, બનવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ સમજવાની સાથે હું એમ કહીશ કે થોડુંક તમારે સમજવું હોય તો ડાયાગ્રામને ધ્યાનમાં લઈએ. ચાલો, ડાયાગ્રામ એ તમારા માટે દોરીને રાખ્યો જ છે. થોડુંક ડાયાગ્રામને ધ્યાનપૂર્વક જોઈને થોડુંક કામકાજ સમજીએ. સમજો, તમારી સાપેક્ષ અહીંયા સલ્ફર અયસ્ક છે અથવા એમ કહી શકાય કે સલ્ફર છે. આ એક ટાંકી છે કે જેમાં હવા પસાર કરવામાં આવે છે અને સલ્ફર યુક્ત જે પણ ભાગ છે એ ઓક્સિજન સાથે રિએક્શન કરીને અશુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ અને HO2 જે છે તે એન્ટર થશે. આમાં હવા સાથેનો ભાગમાં જે ધૂળના કણો છે, બારીક પાર્ટિકલ્સ છે, એ બધું જ બારીક અવક્ષેપિત ભાગમાં અવક્ષેપણ થઈ જાય છે. ધેટ મીન્સ કે અહીંયાથી જે પસાર થઈને જવાનું છે સલ્ફરવાળો ભાગ શુદ્ધ થઈને નીકળવાનો છે અહીંયાથી. ચલો, અહીંયાથી નીકળીને અહીંયા તરફ આવે છે એટલે ફરી એકવાર પાણીનો છંટકાવ થવાનો છે. પાણીનો છંટકાવ થઈને તેવા ધોવાઈ જવાની છે એટલે એક્સ્ટ્રા જે પાણી છે તે દૂર થશે અહીંયાથી. બાકીનો સલ્ફર ડાયોક્સાઇડનો જે પણ ભાગ છે એ ભેજયુક્ત થાય. આપણે કહીએ ને ભેજયુક્ત થયો. સ્વાભાવિક છે કે પાણી સાથે રિએક્શન કરે એટલે શું બનાવશે? સલ્ફ્યુરિક એસિડ બનશે. શું બનશે? સલ્ફ્યુરિક એસિડ. યસ. અને એ સલ્ફ્યુરિક એસિડ જે છે તે પછીની ટાંકીમાં જશે. સલ્ફ્યુરિક એસિડની ટાંકીની અંદર જવાની પહેલાં વસ્તુ ખાસ સાંભળજો કાળજીપૂર્વક
તેની અંદર હું શું નાખી રહ્યો છું? સલ્ફ્યુરિક એસિડ નાખી રહ્યો છું. યસ, તમે સાચું સાંભળો છો. અહીંયા તમે શું નાખો છો? સલ્ફ્યુરિક એસિડ નાખ્યો છો. તમે પાણીનો છંટકાવ કર્યો કેમ કે તેની અશુદ્ધિ જે છે તે દૂર કરવી છે, એટલે આને સામાન્ય ધોવાણ ટાંક તરીકે ઉલ્લેખનીય છે. હવે જે પણ સલ્ફર ડાયોક્સાઇડનો ભાગ છે આગળ જાય છે તો અહીંયા આવે છે શુષ્કન ટાંકી આવે છે કે જેને કારણે વધારાનું જે પણ પાણીના મોલિક્યુલ્સ છે તે સુકાઈ જવાના છે, પરંતુ તેની હાજરી જરૂરી છે. તો કે કોની હાજરી જરૂરી છે? તો કે સલ્ફ્યુરિક એસિડની હાજરી જરૂરી છે. હવે આ શા માટે સલ્ફ્યુરિક એસિડ અહીંયા નાખી રહ્યા છે? પહેલાં તો એ સવાલ તમને મગજમાં થતો હશે કે અહીંયા તો SO2 આવે છે, આ SO2 છે, તો અહીંયા તો SO2 છે, તો અહીંયા H2SO4 નું શું કામ પડ્યું? કે H2SO4 બનાવવામાં H2SO4 જ નાખીએ છીએ. તો યાદ રાખજો, H2SO4 નું જે કામકાજ છે ને એ ખૂબ જ અગત્યનું રહેશે. કઈ રીતે? ખબર છે? પાણીના શોષણ માટેનું. એના ગુણધર્મની બાબતે આપણે જ્યારે ચર્ચામાં લઈશું ત્યારે હું થોડી વાર પછી જ તમને કહીશ કે શા માટે સલ્ફ્યુરિક એસિડ આપણે અહીંયા નાખ્યું. તમને ત્યાં જ સમજ પડી જશે. કેમ કે હું અત્યારે ટૂંકમાં કહું તેમ કહી શકાય છે કે જો સલ્ફ્યુરિક એસિડ જે છે એ પાણીને શોષવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો, પાણીને શોષવાની ક્ષમતા ધરાવે છે. ઉષ્મા ઉત્પન્ન કરીને પાણીને શોષી લે. એટલે કદાચ તમે છે ને કોઈ ચામડી પર, સમજો કે તમારા હાથ પર કોઈ કારણોસર H2SO4 પડે છે, તો કોઈ હાથ આપણો છે એટલે સ્વાભાવિક છે કે આપણી ચામડી જે ભીની છે, જે ઉપરની ચામડી છે, એ ચામડી ઉપર ચોક્કસ માત્રામાં સલ્ફ્યુરિક એસિડ પડે છે તો આપણે શું કરીએ છીએ? ધોઈ નાખીએ છીએ? ના, ધોવું ન જોઈએ. તેને કાપડથી લૂછી નાખવું જોઈએ અને પછી હાથને ધોવો જોઈએ. આવું કરવા પાછળનું કારણ શું છે? શા માટે સરે એક સવાલના સંદર્ભમાં એક આખી ક્રિયા સમજાવી. હવે તમે હાથ પર પડેલા જે પણ સલ્ફ્યુરિક એસિડને ધોવા જશો એટલે એસિડ પ્લસ પાણી, સલ્ફ્યુરિક એસિડ પ્લસ પાણી આ ઉર્જા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? ઉર્જા ઉત્પન્ન કરશે. અને જો ઉર્જા ઉત્પન્ન કરે તો એ તમારા હાથને વધુથી વધુ દજાડશે. એટલે યાદ રાખવાનું કે એસિડની માત્રાને પહેલા સાફ કરી નાખવાની કોઈ સારા કાપડથી, અને એ કાપડથી સાફ કરીને પછી તેને ફટાફટ પાણીથી ધોઈ નાખવાનું. એટલે જે ઉર્જા ઉત્પન્ન થવાની છે ઉર્જા ઉત્પન્ન થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. લેબની બાબતમાં ખૂબ જ અગત્યની રહેશે. લેબમાં સાવચેતીના ભાગ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. ચાલો, ઓકે. હવે આનું કામ શું હતું ખબર છે? પાણી શોષવાનું. જો એ શોષણ કરે છે તો સ્વાભાવિક છે કે વધારાનું જે પાણી હશે તે શોષી લેશે. એટલે SO2 કેવો થયો? શુષ્ક બનશે. એટલે જે શુષ્ક SO2 અને O2 ની જે માત્રા છે તે આગળ વધે, વેડિયમ પેન્ટોક્સાઇડ ચેમ્બરની અંદર જશે, ઉદ્દીપકીય રૂપાંતરક કહેવાય. તેમાં તે પહેલાં યોગ્ય રીતે જલયુક્ત ફેરિક ઓક્સાઇડ ધરાવતો આર્સેનિક શુદ્ધિકારકમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ પૂર્વ તાપન કરવામાં આવે છે એન્ડ ધેન તે V2O5 ની હાજરી જ્યાં છે તેવા ચેમ્બરમાં જાય છે. હવે V2O5 જે ઉદ્દીપક છે તેના ચેમ્બરમાંથી પસાર થશે એટલે ઉદ્દીપકનું કામ તો શું છે કે ફટાફટ બનાવવાનું કામ થાય છે. એટલે પ્રક્રિયા વધુથી વધુ સરળ બનાવશે અને સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. ઓકે, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થયું. હવે સલ્ફર ટ્રાયોક્સાઇડનું રૂપાંતર થયું એટલે આપણે બધા તમે જાણો છો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ એ બન્યો, એ બનીને આગળ વધે એટલે ઉપરથી ફરી એકવાર સલ્ફ્યુરિક એસિડ આવી રહ્યો છે. સલ્ફ્યુરિક એસિડની હાજરી અને પાર્ટ્સની હાજરીને કારણે અહીંયા તમને શું મળશે? ઓલિયમ મળશે. શું મળશે? ઓલિયમ. આઈ થિંક સો કે તમને આ વસ્તુ ક્લિયરલી સમજાઈ હશે. હવે ઓલિયમ મેળવવા પાછળનું રીઝન શું છે? તો કે જે ઓલિયમ છે ને તે સામાન્ય રીતે H2SO4 પ્લસ SO3 ના સમન્વયથી બને છે. ઓલિયમ કેના સમન્વયથી? H2SO4 પ્લસ SO3 ના સમન્વયથી બને છે. અને જ્યારે પણ તમે H2SO4 ની હાજરી યુક્ત કરવા જાઓ છો તો યાદ રાખજો કે તે ઇનડાયરેક્ટલી ઓલિયમ છે. સાંદ્ર કન્ડિશનની અંદર જો H2SO4 ની વાત કરો છો તે ઓલિયમની જ વાત થશે. ચાલો, વાત થોડીક ડાયાગ્રામની કરી મેં, તો એ જ બાબતોને થોડુંક કાળજીપૂર્વક દોહરાવું છું. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. ઉત્પન્ન થયેલો જે પણ SO2 હોય એ ધૂળના કણો અને આર્સેનિક સંયોજનો જેવી અશુદ્ધિઓ ધરાવતો જ હોય છે, એટલે શુદ્ધ કરવો જરૂરી હોય છે.
હું એમ પણ કહું છું કે H2SO4 ના ઉત્પાદનમાં જે પણ V2O5 વેડિયમ પેન્ટોક્સાઇડની હાજરી હતી કે જેને કારણે SO2 નું SO3 માં રૂપાંતરણ થયું, SO2 નું SO3 માં રૂપાંતરણ થયું. તો એ પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયા સામાન્ય રીતે નેગેટિવ મૂલ્ય ધરાવે છે. કેટલું? તો કે -196.6 કિલોજૂલ પર મોલ જેટલું હોય છે. ધેટ મીન્સ કે તે ઉષ્મા શોષક નથી. કેવી છે? ક્ષેપક છે, કેમ કે મૂલ્ય કેવું છે? માઇનસ છે. ઓકે, અને એમ માઇનસ મૂલ્ય તમને દર્શાવે છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે પ્લસ પ્રતિવર્તી પ્રક્રિયા છે. યાદ રાખજો, પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો જેવો SO3 બને તેવો જ મારે પ્રક્રિયાના તે ભાગમાંથી મારે દૂર કરવો પડે. ઓકે, જો દૂર થશે નહીં તો તે યોગ્ય રીતે પ્રતિવર્તી રીતે SO2 ને પાછો ઉત્પન્ન કરી દેશે. એટલે ખાસ કાળજીપૂર્વક તમારે પ્રક્રિયાને દોહરાવવાની છે અથવા તો કરવાની છે કે જે યોગ્ય સિસ્ટમેટિક રીતે આગળ વધશે, ઉર્જા ઉત્પન્ન કરશે અને પ્રતિરીતે જે પણ પ્રક્રમ છે એ રીતે આગળ વધે છે. પરંતુ ખાસ વસ્તુ યાદ એ રાખવાનું છે કે આ જગ્યા પર દબાણ જે છે તે ખૂબ જ ઊંચું રાખવું પડશે. આ પ્રોસેસ કરવા પાછળ યોગ્ય રીતે દબાણ ઊંચું જોઈએ અને જે તાપમાનનું મૂલ્ય છે એ યોગ્ય રીતે નીચું જોઈએ. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે નીચા તાપમાને અને ઊંચા દબાણે સાનુકૂળ પરિસ્થિતિ તમારે સર્જવાની છે અને જો એ હશે તો અને તો જ મહત્તમ નિપજ તમને પુરોગામી તરફની એટલે કે SO3 તરફની તમને જોવા મળશે. હવે આ વસ્તુ તમને થયેલી જોવા મળે તો અને તો જ, નકર તો જો તમે તાપમાન કે દબાણનો જો ફેરફાર તમે સેટ નથી કરતા, એમાં ધ્યાન નથી આપતા, તો સમજી જજો કે તમારી પાસે રહેલી નિપજ એ યોગ્ય નિપજ તમારી બનવાની નથી. ક્લિયર? ચાલો, તો આ જ તમારા માટે ખૂબ જ અગત્યની બાબત હતી. એટલે હું એમ પણ કહી દઉં કે 2 બાર દબાણ જેટલી 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાન કરવામાં આવે છે. વ્યવહારમાં પ્લાન્ટનું સંચાલન 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને કરવામાં આવે. ઉદ્દીપકીય રૂપાંતરણ દ્વારા જે પણ SO3 વાયુઓ તૈયાર થતા હોય તે H2SO4 માં અવક્ષેપિત કરવામાં આવે એટલે બને શું? ઓલિયમ બને. શું બનશે? ઓલિયમ. ક્લિયર? એટલે ઓલિયમ બનવાનો જે આ પણ કોન્સેપ્ટ છે તમને મગજમાં ક્લિયર થઈ જવો જોઈએ. ઓલિયમનું પાણી વડે મંદન જરૂરી સાંદ્રતાવાળો H2SO4 તમને આપે છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે શું મેળવીએ છીએ? યસ, H2S2O7. H2S2O7 ની જે પણ મંદનની ક્રિયા છે કે જેનાથી તમને શું મળશે? H2SO4. ફરી એકવાર અને કાન ખોલીને સાંભળજો. અડધા તો હજી એવું જ વિચારે છે કે શું આપણે તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ નથી બનાવવાનું, શું આપણે H2SO4 નથી બનાવતા? હા, બનાવીએ છીએ, પરંતુ આ H2SO4 બનાવવા પાછળ આપણે તે ઓલિયમ બનાવીએ છીએ. ઓલિયમ બનાવવા પાછળ શું રીઝન છે? તો કે ઓલિયમ જે છે એ સામાન્ય રીતે મંદનની પ્રક્રિયા દ્વારા તમને H2SO4 આપે છે. મતલબ ઓલિયમની અંદર શું નાખવાનું? પાણી નાખવાનું, અને જે સાંદ્રતાનો સલ્ફ્યુરિક એસિડ જોતો છે એ આપણે મેળવી શકીએ છીએ. ધેટ્સ ઇટ. ક્લિયર? એટલે ઉદ્યોગમાં આ પ્રક્રમને સતત ચાલુ રાખવામાં આવે છે અને જે ખર્ચ હોય એ ઘટાડીને યોગ્ય તબક્કામાં આપણે સંપૂર્ણ રીતે આ પ્રક્રિયા કરી શકતા હોઈએ છીએ. યાદ રાખજો, સંપર્ક પ્રક્રમ દ્વારા સલ્ફ્યુરિક એસિડનું કેટલું પ્રમાણ ખબર છે? શુદ્ધ 96 થી 98 શુદ્ધ સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન તમે કરી શકો છો. શુદ્ધતા કેટલી હશે તેની? 96 થી 98ના લેવલની હશે. એટલે તમે ખૂબ જ સાંદ્રતાના કોન્સેપ્ટ સાથે વિચારતા હો, શુદ્ધતાના કોન્સેપ્ટ સાથે વિચારવા જાઓ તો એ 96 થી 98% એટલે કે ટકાવાર પ્રમાણ મુજબ એ શુદ્ધ હશે. એટલે તમે ખૂબ જ ઊંચું શુદ્ધતાવાળું મૂલ્ય અહીંયા દર્શાવી શકો છો. ગુણધર્મની ચાલો વાત કરીએ. તો ગુણધર્મની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ કાળજીપૂર્વક વાત કરીશ, કેમ કે ગુણધર્મની અંદર ખૂબ જ સિમ્પલ લોજિક છે. તે રંગવિહીન છે, ત્યારબાદ તે ઘટ છે, તે લીય પ્રવાહી છે. 298 કેલ્વિન તાપમાને, જો 298 કેલ્વિન તાપમાને જો વાત કરવામાં આવે ને તો તેની જે પણ ઘનતા છે, એ ઘનતાનું મૂલ્ય મળી જાય છે 1.84 જેટલું. કેટલું મળી જાય છે? 1.84. જો ગલનબિંદુ ઉત્કલન બિંદુની વાત કરવામાં આવે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ
જો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીશું એટલે 283 કેલ્વિન જેટલું ગલનબિંદુ છે, 611 કેલ્વિન જેટલું તેનું ઉત્કલન બિંદુ છે. યાદ રાખવાનું છે કે પાણી સાથે પ્રક્રિયા કરશે તો ઉષ્મા ઉત્પન્ન કરવાનું જ કરવાનું છે, અને ઉષ્મા ઉત્પન્ન કરવાની સાથે તે દ્રાવ્ય થશે. એટલે સલ્ફ્યુરિક એસિડ ના દ્રાવણ બનાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે છે. અને ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જો તમે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવો છો તો એસિડને પાણીમાં ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો, પાણીનું પાત્ર ભરવાનું છે, તેની અંદર હલાવતા એસિડ નાખવાનો છે. આ બેસ્ટ પદ્ધતિ છે જે પણ એસિડ હોય તેને બનાવવાની. ભૂલમાંથી પણ તમે પાણીને એસિડમાં નાખ્યું તો યાદ રાખજો કે તમને તકલીફ પડી શકે છે, કેમ કે આ દરમિયાન વધુ ઝટકા સાથે પાણીને ઉછળવાની ક્રિયા થશે અને તમને નુકસાનકારક હોઈ શકે છે. ક્લિયર? ચાલો, બીજી પણ અનેક લાક્ષણિકતાઓ સલ્ફ્યુરિક એસિડની છે, જેમ કે નીચી બાષ્પશીલતા છે, પ્રબળ એસિડિક વલણ છે, પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ છે, ઓક્સિડેશન કરતાનો સ્વભાવ છે. આ બધો સ્વભાવ જે છે એ સલ્ફ્યુરિક એસિડ પાસે પોતાની રીતે છે. જો તમારી પાસે H2SO4 હોય તો તેને 2 તબક્કામાં તમે તેનો H+ દૂર કરી શકો છો. પહેલો તબક્કો એટલે કે H2SO4 gives, હું સિમ્પલ રીતે બતાવું છું એટલે આવી રીતે બતાવી દઉં, HSO4 માઇનસ. હવે જે પેલી પ્રક્રિયા મેં તમને બતાવી તેમાં એક H દૂર થયો હોય તો સ્વાભાવિક છે કે એક H+ જો દૂર થતો હોય, HSO4 વધતો હોય તો આ જે Ka1 ની વેલ્યુ હશે ને ખૂબ જ મોટી છે. કેટલી છે ખબર છે? ઓલમોસ્ટ 10 કરતાં વધારે, ખૂબ જ મોટી કહેવાય. હવે જ્યારે આ જ તબક્કાને હું કન્ટિન્યુ કરી દઉં અને એ જ તબક્કાને કન્ટિન્યુ કરીને આગળ તરફ લઈ જતો હોઉં તો સ્વાભાવિક છે કે વધારાનો H+ પણ છે રિલીઝ થવું જોઈએ, એ થઈ જશે, SO4 2- બનશે અને આ જગ્યા પર Ka2 બને છે. અને આ Ka2નું જે મૂલ્ય હોય એ 1.2 × 10⁻² જેટલું હોય છે. દેટ મીન્સ કે તે નાનું છે, પરંતુ પહેલું જે મૂલ્ય છે તે ખૂબ જ ઊંચું છે. દેટ મીન્સ કે તે મોર એસિડિકની પ્રકૃતિ ધરાવી શકે છે, સરળતાથી ધરાવી શકે છે. એટલે વધુ પ્રમાણમાં H+ ઉત્પન્ન કરવાની વાત થતી હોય તો તે આગવું પડતું મૂલ્ય દર્શાવે છે, મતલબ તે પ્રબળ એસિડની પ્રકૃતિ તરીકેનું વલણ દર્શાવી શકે છે. કોણ? તો કે H2SO4. હવે એસિડ ક્ષારોની 2 શ્રેણી પણ બનાવી શકે છે. કોણ? સલ્ફ્યુરિક એસિડ. જેમ કે હું વાત કરી દઉં સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4, હું વાત કરી દઉં કેલ્શિયમ સલ્ફેટ K2SO4, હું એવી રીતે વાત કરી દઉં એસિડ સલ્ફેટ સંયોજનો જેમ કે NaHSO4. કઈ રીતે બનાવે? એક સિમ્પલ રિએક્શન જોઈએ. ઓકે, ચાલો, તમારી પાસે જો કોઈ પ્રકારનો મેટલ છે અને જો હું એમ કહી દઉં કે H2SO4 રિએક્શન કરે છે તેની સાથે તો 2HX + M2SO4 આ મેટાલિક ફોર્મ છે અને આ અનુવર્તી મેટાલિક ફોર્મ સાથેનું સલ્ફેટ સંયોજન છે. આ જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિને હું બીજા મુદ્દા સાથે પણ કન્ટિન્યુ રીતે વાકેફ કરાવી દઉં તો એમ કહી શકાય કે એસિડની નીચી બાષ્પશીલતાના કારણે તે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનોના તેના અનુવર્તી ક્ષારોમાંથી ઉત્પાદન કરવા માટેની આ પણ રીત છે. એટલે આ કોમન રિએક્શન જે આના માટે મેં બતાવી છે એ જ રિએક્શન તમને આના માટે પણ વાકેફ કરાવી શકું છું. ક્લિયર? કે જેની અંદર આ M છે એ ધાતુમય ભાગ છે અને જો આ X તરીકે હું લઈ લેતો હોઉં, F છે, Cl છે, NO2 છે. ઓકે, તો આ ભાગ જે છે તેના વિસ્થાપનની વાત કરીને હું ક્ષારના ઉત્પાદનની વાત કરું તો યોગ્ય બંધ બેસે છે. આ સંયોજનો પણ તમારા માટે એટલા જ ઉપયોગી સંયોજનો છે, તેમાં પણ સલ્ફ્યુરિક એસિડનું યોગ્ય સ્થાન છે. વાત આગળનું કરીએ તો આપણે જેમ વાત કરીને તે જ મુજબ એસિડ જે છે કેવો છે? તો એસિડ છે પ્રબળ નિર્જલીકરણ કરતા છે. મતલબ તેનું કામ છે ને પાણીને શોષી લેવાનું છે. ઇનડાયરેક્ટલી પાણીને શું કરશે? શોષી લેશે. એટલે જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા ન હોય તેવા અનેક ભીના વાયુઓને સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવશે તો એ કેવા થઈ જશે? શુષ્ક થઈ જશે.
સૂકા થઈ જશે. શું કામ? તો કે ભેજ હોય તે શોષાઈ જાય. શું થાય? શોષાઈ જાય. ઓકે, ભેજ. ઓકે, ભેજ એટલે ભીના રહેશે નહીં. ક્લિયર? તો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. ભેજને શોષવા માટે નિર્જળ સલ્ફ્યુરિકરણ કરતા એટલે કે H2SO4 ની જરૂર પડશે અને કોઈ પણ વાયુને શુષ્ક બનાવવાનું કામકાજ આ કરી આપે છે. હવે આપણી પાસે કાર્બનિક પદાર્થ છે, જેમ કે કોઈ કાર્બનિક પદાર્થ, ખૂબ જ કાર્બનિક પદાર્થ આપણી પાસે છે, તેમાંથી કોઈ કાર્બનિક પદાર્થ તમારી પાસે હોય અને જો તમે તેને સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કર્યો ને તો યાદ રાખજો, પાણીના બધા જ મોલિક્યુલ્સને છૂટા કરીને મૂકી દેશે. કેટલા મોલિક્યુલ્સ? તો કે એમાં 11 મોલિક્યુલ્સ છે. 11 મોલિક્યુલને છૂટા કરીને તેમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા આપશે. એટલે પદાર્થ જે તે મારો હશે ને એ ફાઇનલ પ્રોડક્ટમાં કાળો થશે. કેવો થઈ જશે? કાળો. હવે આમાં તમે વિડીયો તો જોયા જ હશે, બહુ બધા વિડીયો તમે યુટ્યુબ પર અથવા તો તમારા એક્સ્ટ્રાઓર્ડિનરી સોશિયલ મીડિયા પર જોયા જ હશે કે કોઈ પણ પદાર્થ પર, એટલે કે ખાસ કરીને ખાંડના દાણા પર જો તમે સલ્ફ્યુરિક એસિડ નાખશો તો ખાંડનો દાણો થોડી વારમાં બ્લેક થઈ જશે અને પાણી છૂટું પડવા લાગશે. તો બસ આ જ ક્રિયા છે. કાર્બન ઉત્પન્ન થવાને કારણે, ઉત્પન્ન ન કહેવાય, છૂટો પડવાને કારણે કાળો દેખાય છે અને જ્યારે પાણીના મોલિક્યુલ તેમાંથી છૂટા પડે છે. ધેટ્સ ઇટ. ઓકે. હવે આના સિવાય જે ગુણધર્મો છે તેનો એ છે પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકેની. પ્રબળ ઓક્સિડેશન કર્તાનો જે પણ ગુણધર્મ છે, પ્રબળ ઓક્સિડેશન કરતાનો જે પણ ગુણધર્મ છે તે પણ ઉપયોગી છે. એ ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રિક એસિડની વચ્ચેનો છે એમ કહી શકાય. ફરી એકવાર બોલું છું, ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો વચ્ચેનો છે. ધાતુઓ અને અધાતુઓ બંને જ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન પામી શકે છે. આ વસ્તુ પણ ભૂલવાની નથી. જેમ કે તેના અમુક રિએક્શનો બતાવી દો, ખાસ કાળજીપૂર્વક જોજો. જેમ કે તમારી પાસે કોપર છે, તો કોપરની રિએક્શન સાંદ્ર સલ્ફ્યુરિક સાથે કરી દઉં તો તેમાંથી બને કોપર સલ્ફેટ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી. પ્રક્રિયાને સંતુલિત કરીને લખવા જાઓ તો સલ્ફર 2 છે એટલે 2 લખી દો અહીંયા. આ સાંદ્ર કન્ડિશનમાં હશે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચાલો, પ્રક્રિયા સંતુલિત કરીને પણ મેં લખી દીધી. તો આ ધાતુ હતી. ઓકે, તો આ ધાતુ સાથેની રિએક્શન મેં બતાવી. હવે સ્વાભાવિક છે કે જ્યારે પણ સલ્ફ્યુરિક એસિડ SO4 માં રિડક્શન પામતો હોય ત્યારે રિએક્શન તમને બધી જોવા મળશે. જેમ કે કાર્બનની વાત કરું, કાર્બન પ્લસ મૂકી દઉં સાંદ્ર પ્રકારનો સલ્ફ્યુરિક એસિડ, તો અહીંયા પણ તમને કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણીની ઉત્પત્તિ થતી જોવા મળશે. પ્રક્રિયાને યોગ્ય રીતે લખવું તો કંઈક આ રીતે લખાશે. અને એવી જ રીતે સલ્ફરની જો વાત કરવા જાઓ તો સલ્ફર પ્લસ 2H2O, તો સ્વાભાવિક છે કે 3SO2 પ્લસ 2H2O ઉત્પન્ન થશે. ધેટ્સ ઇટ. તો આમ તમારી પાસે ખૂબ જ અગત્યની પ્રકૃતિ સલ્ફરને ધ્યાનમાં લઈને અથવા તો સલ્ફરના ગુણધર્મોને ધ્યાનમાં લઈને હતી. ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ હોય કે પછી નીચી બાષ્પશીલતાનો હોય, એસિડિક વલણની પ્રકૃતિ હોય, પાણી પ્રત્યેનું આકર્ષણ હોય, આ બધા જ ગુણધર્મો તમારા માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે કે જે અત્યારે આપણે જોયા. હવે આ જ વસ્તુને ધ્યાનમાં લઈને તેની ઉપયોગિતા પણ અત્યારે હું તમને કહું છું, ખાસ કાળજીપૂર્વક સાંભળજો. ત્યારબાદ તમારે NCERT ટેક્સ્ટબુકમાંથી એકવાર રીડ કરી લેવા જોઈએ. જો પહેલાં તો આપણે વાત કરી તે મુજબ ઉપયોગો શું કામ, તો કે ઉપયોગોના દૃષ્ટિકોણથી તમે સલ્ફ્યુરિક એસિડને યાદ રાખશો ને એટલા માટે. ઓકે, ચાલો તો એકવાર યાદ કરીએ, કેમ કે ઉપયોગો જરૂરી છે. તો ઉપયોગોની વાત કરવા જાઉં છું તો આમાં ખૂબ જ અગત્યનો ઔદ્યોગિક રસાયણ છે, એમાં તો બે મત છે જ નહીં. એટલે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ જરૂર છે તેની. સલ્ફ્યુરિક એસિડ મોટા પાયે જો ખાતરો બનાવવા છે તો સલ્ફરયુક્ત ખાતરો છે, એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે, આ બહુ બધા ખાતરો છે. તો સલ્ફરયુક્ત જે પણ ખાતરો બનાવવા છે તો તેની અંદર મને સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે. હવે સલ્ફ્યુરિક એસિડના પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવું હોય, વર્ણકો, પેન્ટ છે, રંગકો છે, તેના મધ્યવર્તી સંયોજન બનાવવા માટે તે ઉપયોગી છે. પ્રક્ષાલકો એટલે કે સાબુ જેવા જે આપણે યુઝ કરીએ છીએ પદાર્થો, એ પ્રક્ષાલકો બનાવવા માટે પણ જરૂરી છે. ધાતુ કર્મ વિધિમાં ખૂબ જ જરૂરી પદાર્થ છે આ, કેમ કે ધાતુ કર્મ વિધિમાં આપણે સલ્ફ્યુરિક એસિડને ઓલરેડી સમજીને આવ્યા છીએ. ઓકે ને, કેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય, ગેલ્વેનાઇઝેશન હોય કે જેની વડે આપણે ધાતુની સફાઈ કરતા હોઈએ અથવા તો શુદ્ધિકરણ કરતા હોઈએ છીએ, તો એમાં સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ જરૂરી છે. એન્ડ ધેન લાસ્ટમાં એમ કહું
તો કે સંગ્રાહકોમાં જરૂરી છે, નાઇટ્રોસેલ્યુલોઝની નિપજો બનાવવા માટે, અને ખાસ અને ખૂબ જ સસ્તું ઉપયોગ હોય તો એમ કહી શકાય કે એટલા લેબમાં તો તે ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે લેબની અંદર પણ 3 એસિડને તો ખૂબ જ પ્રચલિત રીતે સાંદ્ર સ્વરૂપમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમાં સલ્ફ્યુરિક એસિડને પણ અગત્યનું સ્થાન આપીએ છીએ. ઓકે ને? ચાલો, તો આ ઉપયોગો પણ હતા, તે ખૂબ જ જરૂરી પણ છે, એટલા માટે ફટાફટ એકવાર ટેક્સ્ટબુકમાંથી તમે રીડ કરી લેશો. અને ટેક્સ્ટબુકનું રીડ કરીને આપણે ફરી એકવાર આખો જ એસ વિભાગને તમે ચર્ચામાં લીધો એમ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ એસ વિભાગના તત્વો એસ વિભાગના જે પણ ભાગો આપણે જોયા તે તો યોગ્ય તમે કાળજીપૂર્વક સમજતા હશો અને સમજ્યા જ છે. તો ફટાફટ એને રિવિઝન કરી લેજો, કેમ કે નેક્સ્ટ પોર્શન એટલે કે નેક્સ્ટ લેક્ચર જે છે એ સમૂહ નંબર 17 માટે છે. અને સમૂહ નંબર 17 ને તો તમે બધા જાણો છો કે જેને હેલોજન શ્રેણી સાથે સાંકળીએ છીએ, અને તેનામાં પણ ખૂબ જ અગત્યની લાક્ષણિકતાઓ, ખૂબ જ અગત્યની પ્રકૃતિ, ખૂબ જ અગત્યની વેરાયટી સમજવા બાબત તમને જોવા મળશે. તો ત્યાં સુધી આપો મને વિદાય, અને ફટાફટ તમે ટેક્સ્ટબુકનો યુઝ કરો અને રીડિંગ કરી લો. ત્યાં સુધીમાં થેન્ક યુ સો મચ.